પાટણ નગરપાલિકાના સભાખંડમાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને કારોબારી ચેરમેન અને પક્ષના દંડકની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી, જે સંપૂર્ણપણે બિનબંધારણીય છે। કારોબારી ચેરમેન એક બંધારણીય હોદ્દો છે। નિયમ મુજબ નવનિયુક્ત પ્રમુખ દ્વારા નવું બોર્ડ એટલે કે સામાન્ય સભા બોલાવવામાં આવે છે, તેમાં વિવિધ સમિતિઓની રચના થાય અને ત્યારબાદ જ સમિતિના ચેરમેનની નિમણૂક થઈ શકે છે। હજુ સુધી પ્રમુખ દ્વારા એવું કોઈ બોર્ડ બોલાવવામાં જ આવ્યું નથી। તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સંયુક્ત ઓફિસ બનાવી દેવાઈ હતી। ચૂંટણી પત્યા બાદ સાંજે આ ત્રણેય ઓફિસો અલગ કરી દેવાઈ હતી અને તેમજ કારોબારી ચેરમેનની ઓફિસ પર હજુ સુધી સત્તાવાર વરણી નહીં થઈ હોવા છતાં નીલમભાઈ પટેલના નામની નેમ પ્લેટ પણ લગાવી દેવામાં આવી હતી। ચીફ ઓફિસર પાટણ નગરપાલિકાના જવાબદાર અધિકારી છે કે નહીં, કે ભારતીય જનતા પાર્ટીના સભ્ય? તેમનું આ વર્તન કાયદાની વિરુદ્ધ અને શાસક પક્ષના ઇશારે થતું હોવાની પ્રતીતિ કોંગ્રેસના કોર્પોરેટર દીપક પટેલે કરી હતી। જ્યાં સુધી નિયમ અનુસાર બોર્ડ બોલાવીને કારોબારી ચેરમેનની સત્તાવાર નિમણૂક ન થાય ત્યાં સુધી ચીફ ઓફિસર દ્વારા લગાવવામાં આવેલી નીલમભાઈ પટેલના નામની પ્લેટ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે તેવી પાટણ નગરપાલિકાના સદસ્ય દીપક પટેલે ઉગ્ર માંગ કરવામાં આવી છે। પાટણ નગરપાલિકામાં 2 દિવસ અગાઉ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેનું બોર્ડ બોલાવવામાં આવ્યું હતું। ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંપૂર્ણ પ્રોસેસિંગ સાથે પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ ભાજપના હોદ્દેદારોએ કારોબારી ચેરમેનની નિમણૂક કરી દીધી હતી। પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે પાટણ નગરપાલિકામાં એક જ રૂમ ઉપર પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ત્રણની સંયુક્ત ચેમ્બર બનાવવામાં ચીફ ઓફિસર દ્વારા આવી હતી, પરંતુ જેવી રચના થઈ પ્રમુખ ઉપપ્રમુખની, અને બેને અગાઉ પણ કીધેલું છે હું રૂલિંગ પાર્ટીની માણસ છું, એમ રૂલિંગ પાર્ટીના માણસ તરીકે કામ કરી અત્યારે ત્રણેય ઓફિસો અલગ કરી દીધી છે। અને હજી તો કારોબારીની નિમણૂક પ્રમુખશ્રી બોર્ડ બોલાવ્યા પછી વિવિધ સમિતિઓની રચના થાય। આ રચના સમિતિઓની રચના થયા પછી દરેક સમિતિના ચેરમેનો નિમાય, આ બધી પ્રોસેસ બોર્ડની અંદર થાય અને પછી જ એના ચેરમેન નિમાઈ શકે। પરંતુ અત્યારે આ પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવા છતાં આજે બેને રૂલિંગ પાર્ટીના માણસ તરીકે કામગીરી કરી નગરપાલિકામાં અને કારોબારી ચેરમેનનું નામ તેમની ઓફિસ ઉપર નીલમભાઈ પટેલ લખી દીધું છે। ખરેખર ચીફ ઓફિસર દ્વારા આ નામ લખવું ના જોઈએ। એ પોતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, નથી ભાજપ પાર્ટીના માણસ, જેથી કરીને આવું કાર્ય કરી શકે। ખરેખર એમને આ બોર્ડ તાત્કાલિક ઉતારી લેવું જોઈએ અને માત્ર ને માત્ર કારોબારી ચેરમેન તરીકેનું રાખે તો એ બરોબર છે। બાકી નામ સાથે હજુ એમની નિમણૂક જ નથી થઈ તો નામ કેવી રીતે લખી શકે? જે કારોબારીનો હોદ્દો છે એ બંધારણીય હોદ્દો છે। બંધારણીય હોદ્દોની પ્રોસેસિંગ છે કે પ્રમુખશ્રી બોર્ડ બોલાવું, સમિતિઓની રચના થઈ, સમિતિઓ ચેરમેન ચૂંટ, એ પ્રમાણેની આખી પ્રોસેસ હોય ને એ પ્રમાણે જે સમિતિનો ચેરમેન બને એનું નામ લખી શકાય, પરંતુ હજુ પ્રક્રિયા જ પૂર્ણ ના થઈ હોવા છતાં એમને નામ લખી દીધું। એટલે ખરેખર બેને આ 2 બોર્ડ તાત્કાલિક ઉતારી લેવું જોઈએ એવી એક સદસ્ય તરીકે મારી માગણી છે।